નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે છે રાજસ્થાન તરફથી. રાજસ્થાનના જેસલમેરમાં MiG-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. દુર્ઘટનામાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું નિધન થયું છે. વાયુસેનાએ ટ્વીટ કરી અને આ જાણકારી આપી છે. કાલે રાત્રે 8:30 વાગ્યાની આસપાસની આ દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. MiG-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં સવાર વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું નિધન થયું છે. ગત રાત્રિના 8:30ની આસપાસ આ વિમાન ક્રેશ થયું હતું. રાજસ્થાનના જેસલમેર ભારત પાકિસ્તાન બોર્ડર પાસેનો આ બનાવ સામે આવ્યો છે. દુર્ઘટનાની તપાસના આદેશ અપાયા છે. વાયુસેનાએ ટ્વીટ કરી અને આ જાણકારી આપી છે. MiG-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે કામેશ ચોકસી આપણી સાથે ફોનલાઈન પર છે. કામેશ, જેસલમેરમાં MiG-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, શું વધુ વિગતો? બિલકુલ શંકીને આપણે જણાવી દઉં કે સૌથી મહત્વની વાત અત્યારે એ સામે આવી રહી છે કે ભારતીય વાયુસેનાનું જે લડાકુ વિમાન ગણાય છે તે MiG-21 ગઈકાલે રાત્રે રાજસ્થાનનો જે સીમાવર્તી જિલ્લો જે છે જેસલમેર ત્યાં આગળ દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનો એક અહેવાલ અત્યારે સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે લગભગ 8:30 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી અને ત્યારબાદ ભારતીય વાયુસેનાએ જે ટ્વિટર હેન્ડલ ઉપર જાણકારી આપીને ત્યારબાદ સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી હતી કે MiG-21 જેસલમેર જિલ્લામાં ગઈકાલે રાત્રે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને આ જે વિમાનમાં જે પાયલટ હતા એ વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું નિધન થયું છે. મહત્વની વાત એ છે કે આખું જે ઘટનાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આ જે વિમાન જે હતું એ પ્રશિક્ષણ એટલે કે ટ્રેનિંગ પર્પઝ માટે ક્યાંક ઉપયોગમાં લેવાઈ રહ્યું હતું અને જેને પગલે કહી શકાય ગઈકાલે રાત્રે 8:30 વાગે આ ઘટના બની છે. સમગ્ર ઘટનાને પગલે જે દુર્ઘટના થઈ તેને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. જી ચોક્કસથી કામેશ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ જેસલમેર MiG-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને સાથે જ ભારત પાકિસ્તાનની બોર્ડર પાસે આ પ્લેન ક્રેશ થયું છે, જેમાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું નિધન થયું છે. હવે વાત કરીએ ઓમિક્રોનની આફતની. કોરોનાને લઈને નજર કરીએ વિશ્વની સ્થિતિ પર. સમગ્ર વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની વાત કરીએ તો 8.9 લાખ નવા કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. 8.9 લાખ નવા કેસ નોંધાયા. 24 કલાકમાં 5,494 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. તો આ તરફ એક્ટિવ કેસનો આંક હાલ 2.42 કરોડ પર પહોંચી ચૂક્યો છે. 2.42 કરોડ લોકો હાલ કોરોનાની સારવાર હેઠળ છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા અત્યાર સુધીમાં 27.93 કરોડ પર પહોંચી ચૂકી છે. અમેરિકાની જો વાત કરીએ, અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1.97 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા છે. યુકેમાં 1.22 લાખ નવા કેસ કોરોનાના નોંધાયા. દિવસે દિવસે લાખોની સંખ્યામાં યુકે, અમેરિકા અને યુરોપમાં કેસો નોંધાઈ રહ્યા છે. તો આ તરફ ફ્રાન્સમાં 94,124 કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા. તો આ તરફ કોરોનાને લઈને નજર કરીએ રાજ્યની સ્થિતિ પર. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 નવા કેસ નોંધાયા છે. 98 નવા કેસ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સામે આવ્યા. ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 69 રહી છે. 69 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો 24 કલાકમાં 3 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોય કોરોનાને કારણે તેવું સામે આવ્યું છે. એક્ટિવ કેસનો આંક હાલ 694 પર પહોંચ્યો. 694 દર્દીઓ ગુજરાતમાં સારવાર હેઠળ છે. તો રાજ્યમાં સાજા થવાનો દર 98.71% નોંધાયો છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 13 નવા કેસ નોંધાયા છે. 13માંથી 8 દર્દીઓ
વિદેશ પ્રવાસની હિસ્ટ્રી સામે આવી 8માંથી 4 દર્દીઓ આફ્રિકાથી પરત ફરેલા છે, જેમાં 8માંથી 2 દર્દીઓ યુકેથી પરત આવ્યા છે અને 2 દર્દીઓ યુએઈથી પરત આવેલા હોવાનું સામે આવ્યું છે. 2 દર્દીઓ યુકેથી, 4 આફ્રિકાથી અને 2 યુએઈથી પરત આવ્યા છે. જે 8 દર્દીઓ કોરોનાની સાથે સાથે ઓમિક્રોન પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું. તેમની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી સામે આવી. રાજ્યમાં 24 કલાકમાં 13 નવા કેસ ઓમિક્રોનના નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનો જે નવો વેરિયન્ટ છે ઓમિક્રોન, તેને કોરોના કરતાં પણ વધુ ઘાતક માનવામાં આવે છે. કોરોના કરતાં પણ વધુ ઝડપથી તે ફેલાઈ રહ્યો છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે અમદાવાદ તરફથી. અમદાવાદમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. બોડકદેવ અને બોપલમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા. 2 પુરુષોનો ઓમિક્રોન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બંને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 9 કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે વધુ 2 કેસોનો વધારો. બોડકદેવ અને બોપલમાં એક કેસ ઓમિક્રોનના નોંધાયા છે. બંને પુરુષોનો ઓમિક્રોન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સારવાર માટે. અમદાવાદમાં વધુ 2 ઓમિક્રોનના કેસ નોંધાયા. બોડકદેવ વિસ્તાર અને બોપલ વિસ્તારમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે. 2 પુરુષોનો ઓમિક્રોન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 9 ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ. હવે વાત કરીએ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી કરવામાં આવ્યો છે. રાત્રે 11થી લઈ સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. હાલ રાત્રે 1થી સવારના 5 સુધીનો રાત્રિ કર્ફ્યુનો સમય છે. સમયમાં આજથી ફેરફાર અમલી બનશે. સંક્રમણની સ્થિતિને પગલે તંત્રનો નિર્ણય સામે આવ્યો છે. દુકાનો, રેસ્ટોરન્ટ અને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. ગુજરી અને હાટ બજાર ખુલ્લા રાખી શકાશે. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી રાતના 1થી સવારના 5 સુધીનો રાત્રિ કર્ફ્યુનો સમય હતો, જ્યારે આજથી રાત્રિના 11થી સવારના 5 સુધીનો રાત્રિ કર્ફ્યુનો સમય રહેશે. ઉલ્લેખનીય છે કે એક તરફ ક્રિસમસ અને ન્યૂ યર આવી રહ્યું છે, ત્યારે તેને જોતા રાત્રિ કર્ફ્યુ કડકમાં કડકપણે અમલી કરવામાં આવે તેવી શક્યતા. તો આ તરફ મહારાષ્ટ્ર તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. આજ રાતથી તેને અમલી કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. જરૂરી સેવાઓને જ કર્ફ્યુમાં મંજૂરી આપવામાં આવશે. આજ રાત્રિથી નાઇટ કર્ફ્યુ અમલીવારી બનાવાશે. રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તો આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ રાત્રિ કર્ફ્યુ અમલી બનાવવામાં આવ્યો છે. રાત્રે 11થી લઈ સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સંક્રમણ અટકાવવાના પ્રશાસનના નિર્ણયને લઈ અને આ નિર્ણય કર્યો છે. યુપીમાં લગ્ન સમારંભમાં 200 લોકોની મર્યાદાને મંજૂરી આપવામાં આવી છે. રાતના 11થી સવારના 5 સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ નાઇટ કર્ફ્યુ આજથી અમલી કરવામાં આવ્યો છે. દેશમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા ઉત્તર પ્રદેશમાં રાત્રિ કર્ફ્યુ અમલી કરવામાં આવ્યો છે. યુપીમાં
લગ્નની જો વાત કરીએ તો 200 લોકો સુધીની મંજૂરી આપવામાં આવી છે. સંક્રમણ અટકાવવા માટે પ્રશાસનનો આ મહત્વનો નિર્ણય. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. હવેથી ઓમિક્રોનનું જે ટેસ્ટિંગ રિપોર્ટ છે તે ઝડપથી મળશે. લગભગ 5 થી 8 કલાકમાં મળી જશે. ગુજરાત બાયોટેક લેબ દ્વારા જે કીટ વિકસાવવામાં આવી છે તે ખૂબ જ ઝડપથી પરિણામ આપશે. હાલ જે રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે તે 3 દિવસે મળી રહ્યો છે. ગુજરાત બાયોટેક લેબ દ્વારા જે કીટ વિકસાવવામાં આવી છે તેના ઉપરથી હવે ઓમિક્રોન ટેસ્ટિંગ કરવામાં આવશે અને ખૂબ જ ઝડપથી તમામ જે દર્દીઓ હશે તેમને તેનું પરિણામ મળી જશે. માત્ર 5 થી 8 કલાકમાં જ રિપોર્ટ સામે આવી જશે. હવે ઝડપથી મળશે ઓમિક્રોન ટેસ્ટિંગનું પરિણામ. ગુજરાત બાયોટેક લેબ દ્વારા આ કીટ વિકસાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મહારાષ્ટ્ર મોકલવામાં આવતો હતો. મહારાષ્ટ્રથી પરત આવે એટલે કુલ 3 દિવસ જેટલો સમય લાગતો હતો. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે. ભારતે બુસ્ટર ડોઝ પરનું પરિણામ આપવા માટેની શરૂઆત કરી છે. બુસ્ટર ડોઝ માટેનો અભ્યાસ શરૂ કર્યો. દેશમાં 3 વેક્સિન પર એનાલિસિસ કરવામાં આવશે. અભ્યાસ બાદ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. કોવેક્સિન, કોવિશિલ્ડ, સ્પુતનિક પર સ્ટડી કરવામાં આવશે. બંને ડોઝ લીધે 6 મહિના થયા હશે તેના પર ટ્રાયલ કરવામાં આવશે. કોમોર્બિડ કન્ડિશનવાળા દર્દી પર પણ ટ્રાયલ કરવામાં આવશે. એનાલિસિસના આધારે બુસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી 2 રસીના ડોઝ આપવામાં આવતા હતા. બુસ્ટર ડોઝની વાત હજુ સુધી સામે નથી આવી ત્યારે હવે ભારતે પણ બુસ્ટર ડોઝ પર અભ્યાસ શરૂ કર્યો છે. દેશમાં કોરોના કે ઓમિક્રોન વેરિયન્ટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં 17 રાજ્યોમાં હવે 358 ઓમિક્રોન કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી 114 દર્દીઓ સંક્રમણમાંથી મુક્ત થઈ ચૂક્યા છે, જ્યારે 244 દર્દીઓનો ઇલાજ સમયે ચાલી રહ્યો છે. બીજી તરફ હેલ્થ વિભાગે માહિતી આપી હતી કે 183માંથી 87એ વેક્સિનના બંને ડોઝ લીધા હતા, જ્યારે 3 લોકોએ બુસ્ટર ડોઝ પણ લીધા હોવાનું સામે આવ્યું છે. આ તરફ 121 લોકોની વિદેશ યાત્રાને પગલે ઓમિક્રોન વેરિયન્ટનો ચેપ લાગ્યો છે, જ્યારે 44 લોકો એવા પણ છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી મળી, પરંતુ સંપર્કમાં આવ્યા હતા, જેને પગલે કોરોના થયો છે. से डेल्टा फैलता है उससे कहीं अधिक रफ्तार से ओमिक्रॉन फैल रहा है. डब्ल्यूएचओ ने यह भी कहा कि ओमिक्रॉन के केसेस डबल होते हैं 1.5 दिन से 3 दिन के अंदर. तो ये अपने आप में चिंता की बात है. इसलिए हमारा परामर्श राज्यों को और आपके माध्यम से सबको ये है कि हमें विजिलेंट रहने की आवश्यकता है और हमें कोविड अप्रोप्रिएट बिहेवियर को बहुत सख्ती से अपनाने necessarily lead to severe symptomatic clinical disease. And as you have seen in the presentation, in India, about a third of all the detected cases, all the detected cases were mildly symptomatic and the rest were asymptomatic. Therefore, the last point that I want to emphasize is that the treatment for Omicron infected symptomatic individuals remains the same. It does not change from that for Delta or the Alpha or the Beta, so it remains the same as with the earlier variants. Emphasizing the point that the treatment वयस्क जनसंख्या के 89% लोगों को कम से कम एक डोज मिल गई है. 61% of the adult population of the country is fully protected. They have received both the doses. हमने देश भर में 18 लाख से ज्यादा आइसोलेशन बेड्स तैयार किए हैं. 4,94,000 लगभग 5 लाख ऑक्सीजन सपोर्टेड बेड तैयार हुए हैं. 1,40,000 के लगभग आईसीयू बेड तैयार हुए हैं. 25,000
24,000 पीडियाट्रिक आईसीयू हैं, बच्चों के आईसीयू, 64,000 पीडियाट्रिक नॉन आईसीयू, बच्चों के लिए नॉन आईसीयू बेड। હવે વાત કરીએ હાડથી ચવતી ઠંડીની. તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્યમાં હાડથી ચવતી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં 2 દિવસથી ઠંડીના ચમકારામાં ઘટાડો નોંધાયો છે. હજુ પણ આવનારા દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે, પરંતુ 2 દિવસ વિરામ બાદ ઠંડી વધુ એક વખત પોતાનું જોર બતાવશે. અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો. શહેરમાં સવારે 16 ડિગ્રી આંક નોંધાયો. 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે, ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ કાતિલ ઠંડી પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 2 દિવસથી ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વરાછ અમદાવાદ તરફથી. અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો છે. શહેરમાં સવારે ઠંડીનો આંક 16 ડિગ્રી નોંધાયો. લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સવારે અમદાવાદમાં ધુમ્મસની ચાદર પથરાઈ હતી. અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આજે પણ ક્યાંક ઠંડીએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ ઠંડી પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો વહેલી સવારે અમદાવાદમાં ધુમ્મસની ચાદર પણ પથરાઈ હતી. શહેરમાં સવારે ઠંડીનો આંક 16 ડિગ્રી નોંધાયો. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા હજુ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવનારા સમયમાં હજુ પણ ઠંડી વધી શકે છે. અમદાવાદમાં વહેલી સવારે સફેદ ચાદર ધુમ્મસની પથરાઈ હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આવનારા દિવસમાં ઠંડી પડશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે અમદાવાદથી સીધા જોડી ગયા છે. વિશાલ, જે રીતે અમદાવાદમાં 2 દિવસથી આંશિક ઘટાડો ઠંડીમાં જોવા મળી રહ્યો છે, ત્યારે આવનારા દિવસમાં કેવી ઠંડી પડી શકે છે? વિશાલ. શિવાંગની, જે રીતે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે કે ઠંડીમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગની જે આગાહી હતી, પહેલા ઠંડીમાં વધારો થયો, પછી વરસાદ આવ્યો એટલે ઠંડીમાં ઘટાડા સાથે પછી પાછો વધારો થયો. હવે ઠંડીમાં આંશિક રીતે ઘટાડો થઈ રહ્યો છે. ઉત્તરોત્તર ઘટાડાને કારણે આજે જો અમદાવાદની ઠંડીની વાત કરવામાં આવે તો 16 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે, એટલે કે જે અગાઉ જે ટેમ્પરેચર હતું એના કરતાં 5 થી 6 ડિગ્રી ટેમ્પરેચર ઘટ્યું છે. પરંતુ આપણે બતાવવા માંગીએ છીએ જે રીતે ટેમ્પરેચર ઘટ્યું છે, ત્યાં ઠંડીમાં ઘટાડાની સાથે સાથે સમગ્ર અમદાવાદની અંદર જાણે કે ધુમ્મસનું સામ્રાજ્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ચારે તરફ અમદાવાદની અંદર અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી છે, જેના કારણે સવારના ટાઈમમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળે છે. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોને સવારના સમયમાં વાહન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. સાથે જ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, અને એટલા માટે જ અકસ્માત ન થાય અને સુરક્ષિત રીતે વાહન ચલાવી શકાય તેને લઈને સવારના સમયે વાહન ચાલકો પોતાના વાહનની લાઇટો ચાલુ રાખી અને વાહન ચલાવતા હોય છે. એટલે કે કહી શકાય કે જે રીતે ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ચારે તરફ ધુમ્મસની ચાદર ફેલાઈ છે, ત્યારે આવનારા સમયની અંદર ઠંડીમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલમાં જે રીતે ઠંડીનું વાતાવરણ છે, જે રીતે સિસ્ટમ સર્જાઈ છે તેને લઈને ઠંડીમાં ક્યાંક ઘટાડો થયો છે, પરંતુ
આવનારા સમયમાં ઠંડી વધશે એવું લાગી રહ્યું છે. જે રીતે હવામાન વિભાગે કીધું છે તેને લઈને અત્યારે હાલમાં ઠંડીમાં ઘટાડો તો થયો છે, તેને લઈને ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સવારના સમયમાં ધુમ્મસભર્યા વાતાવરણને લઈને લોકો એક તરફ ઠંડીની મજા માણી રહ્યા છે, તો વાહન ચાલકોને વાહનમાં ધુમ્મસ નડતરરૂપ થવાથી વાહન વ્યવહાર છે તે ધીમાથી મધ્યમ જોવા મળી રહ્યો છે. શિવાંગી. ચોક્કસથી વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ અમદાવાદમાં 2 દિવસથી ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુ નાનકજીના 552માં પ્રકાશ વર્ષની ઉજવણી કરવામાં આવશે. કચ્છમાં આ ઉજવણી કરાશે. કચ્છના લખપત ગુરુદ્વારામાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદી તેમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. નાનકજી ભારત યાત્રા સમયે રોકાયા હતા લખપતમાં. તેને લઈ અને 552માં પ્રકાશ પર્વની ઉજવણી ગુરુ નાનકજીના પ્રકાશ પર્વની ઉજવણી કચ્છના લખપત ખાતે ગુરુદ્વારામાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે તે સમયે નાનકજી ભારત યાત્રા પર હતા ત્યારે તેઓ લખપતમાં આ સ્થળ પર રોકાયા હતા. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગિન કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.